શું કામ છે? અરે પ્રધાનજી, આપણી રાજ્ય અંદર કેવું ચાલી રહ્યું છે? અરે મહારાજ, આપણી રાજ્ય અંદર ખૂબ જ સારું ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, આપણી ગૌશાળામાં ગાયોની કેવી રીતે નગાઈ રહ્યા છે? ગાયોને નીવ ખૂબ સારી રીતે લઈ રહ્યા છે મહારાજ. અરે પ્રધાનજી, આપણી કન્યા શાળાના કન્યાનો અભ્યાસ કેવી રીતે પામી રહ્યો છે? અરે બાપુ, આપની કન્યા શાળાની કન્યાઓને શિક્ષા ખૂબ જ સારી રીતે મળી રહી છે. અરે પ્રધાનજી, આપણા ઘરની ગામડે કાળી કોયલ બોલે છે, એ માટે કોઈક આપણી મહેમાનગતિ કરવા માંગે છે, તે માટે તમે રાત્રિ ડેલી જોગી કરો, ઓકે કરો. અરે મહારાજી, કોયલ તો કાયમ પ્રધાનજી, હા બાપુ. બાપુ એ ઠંડુ મગજ લાગે, ઠંડુ મગજ. તમે જાઓ છો ગરમ થઈ જાય વાત. નો વાત છે. તમે શું કરો? અંદર નહીં આવો, બાર પાણી ભરવાય છે, પાણી ઘરે પાણી નહીં આવો. પાણી બધા તમારી ચકલીમાં તો પાણી નથી આવતું. તે 2 વાળાનો બોર બંધ અવાજ આવે તો પાણી આવતું છે. વાત કરતા છે. અરે પાણી ભરવાય છે બધા ઘરે ડંકી નહીં, ડંકી પણ પેલું અવાજ આવતા ને ઘરે તો પણ કિચુડ અવાજ આવે ડંકી પણ. તે ડંકી મોડો શું કરતું છે? તો તમે ના ખાઈ દો. આ બાપુ કહું રહ્યો હું. તો કહી દો એટલો હમ કરી આપે આપણા બાપુ. બાપુ બાપુ તો ઘરમાં જાય. બાપુ આપણું કેવું છે, આપણા રાજ્ય પણ પાણી નહીં આવતું. અરે પ્રધાનજી, રાત્રિ અંદર જઈને એક કોયલનું ડબલું નાખી દેવું. અરે જો ઘડી ખમા બાપુ, જાઓ તમારો પ્રોબ્લેમ છે. કાલે વાઇલ આવશે ગંદકીમાં. પાણી નહીં આવ્યો, ગંદા ગયા હતા. બધાની ઘર બગાવે છે. ઘરે હું રાતો ભરતા ન થોડી બી ઘર બગાડનારો વાત. તે આપણે મહારાજ બોલ છે, મહારાજ બોલશી ખુશી જો ના હવે ના જ રહે. પૂછો તો ખરા તમને કઈ કરશે. તમે કઈ ત્યારના છોકરા પાડશો. પણ નહીં મારો તમને પૂછો તો ખરા બધાથી. એ ઘડી ખમા બાપુ. પ્રધાનજી, જો બાપુ ગરમ જ કહું. ગરમ છે શું રહેવા બધા. કોણ છો? હું દાદો છું, દાદો. આ વરી છે નવા દાદા. અમાર તો 3 જ દાદા. તારો દાદો, તારા બાપાનો દાદો. અમારે તો 3 જ દાદા હે. હનુમાન દાદા અને એકમાં પેલા જો આ ચાબુ વાળા દાદા ને બીજો હું એ પોતે દાદા. આમ પોતે આખા ગામના પોતે. તું છે નો દાદો? હું અહીંયાનો દાદો. ભાઈ નો દાદો. અને તમે અહીંયા કોણ? હું દાદો છું લ્યા, ખબર તો નહીં? કોના દાદા? તારો દાદો, તારા બાપાનો દાદો. આ વરી છે આખી દુનિયાનો દાદો શું? બોલ. આ વરી છે તે અમારા મીઠું મારી. હે મારા મહારાજને મળવું છે. મળું છે? હા. શું કામ હે? તમે મળવું થાય શું કરે? રોડ ઉપર જાઓ ને. એટલે મળવું ને મળવું છે. એટલે મળવું એમ કયો ને, મળવું શું કા કયો? મળવું છે. મળવું છે? હા, મળવું છે. શું કામ હે મારા? મહારાજને મારું કામ છે. તમે શું એમને શું કરો બેઠા? અમે કામ જ કરીએ. પણ તું દાદા યાર કેને તારા મહારાજ તારે સંદેશો આપને કે દાદા આયા, દાદા બારે. પ્રધાનજી, બાપુ કા ગુસ્સો ના કરશો. બાપુ ગુસ્સો ના કરશો. બાપુ ગુસ્સો ઘડી ખમા. બાપુ વાત આપણો મારી હું શું કહું બાપુ? આપણી ડેલી અરે આ બાપુ સાપડ નહીં ઉતારવાની.
અલ્યા તમે ચેટલા છોકરા તારવા થયા હોય એમ ને પણ તું એ હરખી પૂછ ને બાપુને. તો પૂછું તો કહું. આ બધા ગીત ના ભરાય, હરખી પૂછ કે ગોદેવ મળવા માંગે છે. એ હારો એ ફૂલ લતી છે જે પણ બાપુ ને તમારો વાંક નહીં, મારા લીધે ગરમી જેવું લાગે. અરે ગોરદેવ તમે શું કરો છે એટલા છોકરા હેરાન કરો એક તો અહીંયા જેટલી વાર લાગે ખબર ચાલે જાઓ અહીંયાથી કામ કરો. હા પણ તું સીધી રીતે પૂછ. પૂછું તો શું કરી હવે બાપુ બોલો પ્રધાનજી. આપણી ડેલીએ કોઈ ગોરદેવ આયા હે. કોણ છે? કોઈ ગોરદેવ હે, હવે મને શું ખબર. કોણ છે? કોણ છે? હવે પૂછી ના છે કે નામ પૂછી લાવો. અરે ગોરદેવ તમે ક્યાંથી આવ્યા? હું પોખરણ પરથી આવી છું. અહીંયા ઉભા છો, અંદર ના આવતા. ઓય બેન છે નહીં બાપુ પોકરણ કાઢીને કોઈ ગોરદેવ આયા. અરે પ્રધાનજી, રાતના હોય તો એને અંદર આવવા દો. અરે જો રખડતા પકડતા હોય તો એને ચપટી છીપાવીને રવાના કરી દો ડેલીથી. ઓકે બાપુ તમે ચેવા ગોરદેવ? રાજનાથ મસૂરિયા ખબુરિયા અસલ રાજના છે. મને શું ખબર તમે છે રાજ સમુદાનો ખજ ગોરાણી નામ તમારી માના હા. મારી માના નહીં આમ ખાવાના કોકની માણસ કે ટાળો તમારી ગોરાણી આમ ખાઓ. તમારી માના હામ તો ખાવ હું. ગોરાણી નામ કહો તો માનીએ. મહારાજ નું કામ શું છે? તો મહારાજ નું કામ છે, તમારું કામ નહીં. મહારાજ ને પૂછો કે અંદર આવવા માંગે ગોદેવ. હા પણ હું શું કહું મારી વાત સાંભળો. તમારા છોકરા છે એક જ છે. શું કરે? કઈ નહીં હતો તો અમારી અંદર રખડે. કઈ બેન ઘરે મજા કરતા છે. હા મજા જ છે. આ ગોરાણી શું કરે? ગોરાણી લાડવા બનાવે. તે કેવું નંબર બંબર નંબર આ તો પણ હમણાં તો પોતે ઉતરાય. એવું મારા પોકરણ ઘરથી કોઈ રાજ ગોરદેવ આવ્યા. અરે પ્રધાનજી, તેમને અંદર આવવા દો. જો હુકુમ બાપા. જઈને ઓય, ચાલો મારી સાથે. શું કીધું? બાપુ તમને મળે છે. રજા પડી ગઈ? રજા મળી. તો ચાલો ચાલો બાપા. મહારાજને પ્રણામ. દાદા ભડિયાર પણ તમને નમન કરે છે. અરે ગોળદેવ, આમ ક્યાં જઈ રહ્યા છો ને આ કયું ગાડી લઈને તમે આવી રહ્યા છો મારી રાજની અંદર? હું આવું છું પોકરણગઢથી. પોકરણગઢથી આવું છું અને બેન સગુડાનો માગો લઈને આવ્યો છું. તો મને એમ થયું એટલે લાવ આ નગર દેખાય છે ત્યાં હું જાઉં તો જરા અરે ગોળદેવ, તમે શું કરી રહ્યા છો? એનું ભાન છે તમને? 20 વર્ષથી વેર ચાલે છે અને તમે માગો લઈને આવ્યા છો. જે રસ્તે આવે છે તે રસ્તે પાછા ચાલ્યા જાઓ. અરે પ્રધાનજી, આમને ખેંચીને બહાર મળ્યો. અરે જો હેણો બાપા શું કરે? એ પણ શું કરો? હેણો બાપા હેલો તમે બોલો. એ પ્રધાનજી કોણ તમારા મહારાજ કોણ? તમે આમાં બાપુ સુકા ગરમ કરો હો. હમણાં મને બોઈડી છે પૂરા જેમ ખંચેર નાખે. નહીં કરતે જબથી બોલ આપણ હોતા હતા. બા બહાટી બોલા. નહીં બોલાવતો. જોન કોણ? એ ઘણી ખમા બાપુ. બોલો પ્રધાનજી. જો તમે જોઈ બાપુ ગોળદેવ તમને પાહા મળવા માંગે. અરે પ્રધાનજી, એકવાર કહ્યું ને તેમને બહાર મળ્યા તો હવે ન લાવતા. જો હુકમ બાપા આ બધા પાછા કરવાનો. ચોખ્ખી ના હે હવે તમે અહીંયા વ્યાતા થો. તમે વ્યાતા થો ને કોકને વ્યાતા કરશો. તમે હરકી એમને વાત કરો પ્રધાનજી જાઓ. અરે તમે આટલે જાઓ. અરે તમે ચાલ્યા જાઓ ને ખાલી બહાર જવું પડશે. સાથે જાઓ તો બાપુ બોલો પ્રધાનજી. એ ગોળદેવ તમને વાત કહેવા માંગે છે, સાંભળી લો ને એકવાર. અરે પ્રધાનજી,
નથી તેમને અંદર આવવા દેવા. બધા મળી ગયું ને? ગોરદેવ જો આ વખત રજા મળી હે કઈ આખું પાહું ના કરે સાપડ ખવડાવજે ઓય ચાલો મારી હારે ચાલો ઓય જે આ નજર બજર મારતા નહીં હો. હા મહારાજને ભરડા બોલો ગોળદેવ. હું કોકરામાંથી આવું છું. તમે હું આ શ્રીફળ નહીં સ્વીકારો તો હું અહીંયા પ્રાંત કરીને મરી જઈશ. રાજા ની લાગશે પી ગયા અદમન દાદા એમ લાગે પી ગયા. અરે ગોળદેવ, આ પટેલ જ એવો નમાજ નથી કે બી જાય. અરે દીકરી પણ લેશું પણ વેર પણ લેશું. પ્રધાનજી જો હુકુમ બાપુ બેટા પ્રતાપને બોલાવો અને સાથે સાથે સતીને પણ બોલાવજો. હાલ જ આપણા બેટાને બોલાવો. એ આજે પરદાન બાપુનો હુકુમ હે એટલે બોલાયા. પિતાશ્રી અમારા શું કામ પડ્યા? અરે બેટા પ્રતાપ, પોકરણથી માંગવા આવ્યું છે. અજમા રાજાની દીકરી સગુણાનું ગોળદેવ આવ્યા છે, તારે સ્વીકારવાનું છે. અરે પિતાશ્રી કોકળ ગતો 20 વર્ષના વ્યાર છે, ત્યાંથી સગું ક્યાંથી થાય? અરે બેટા પ્રતાપ, વેર પણ લેશું પણ દીકરી પણ લેશું. જેવી તમારી આજ્ઞા પિતાશ્રી. અરે પ્રધાનજી, અરે બોલો બાપુ. ગોળદેવને આપણો કુંવર બતાવી દો. જો હુકુમ મેરે આકા. હા આર્યામાં ઉદયસર આર્યા એક ને કોપી. આમનો તમે કઈ જોયેલા હે? वो इंस्टाग्राम में बना है. ના ના રોડે મળ્યા હતા. ओहो તમે આટાવાળી વાત કોણ ખાવી રહ્યા તમે? चंदा है આવા માટે કહેતો હજુ તો કોણ ક્યાં? जितवारा जो 15 વર્ષ થયા. નામ તો બરાબર છે કુંવર, પણ થોડીક ખામી હે. શું ખામી है? असल तो है નાક થોડું લાંબુ હે. आकर मामू बराबर तो है. નાક લાંબુ હમું કરાવવું પડે તમારે. हम हमें कराई देंगे તમારી જેટલા में लाई देशो. ये तो हमें शहर में लाई नाखशો. લાઈ નાખશો? સારું. रिपेयरिंग कामकाज चालू છે ફર્નિચર માં.
બધી વાત સારું ચાલો હવે પ્રધાનજી ગમે છોકરો અમને તો કોર પસંદ આવી ગયા બરાબર છે બાપુને કહેતા હતો મહારાજને તો ગમી ગયું બરાબર ભલે બાપુ ગમી ગયું આપણા રાજકુમાર ઉદ્દેશ ગમી ગયા તો પ્રધાનજી ગોળ તેમને કહી દો કે લીલો ડાળીઓ ઝુલાવતા જાય જો મહારાજ ઉભા થઈ જાઓ થોડા અરે ગોરદેવ સારી સાથે લીલુડા નારિયેળ પર ઝુલાવે લીલોડા નારિયેળ અરે ગોળદેવ સાથે સાથે સારા મુહૂર્ત પણ જોતા જાઓ હાથ પેલા રે પાના રે ગોળ દેવ Thank you.
એ પડી ઓલી ઢાલ વાગી મારી બેની બાના વેલાયા આવજો રે મારી બેની બાના ડણકો વાગ્યો ને લશ્કર પડ્યું ઝરમરિયા ડણકો વાગ્યો ને લશ્કર પડ્યું ઝરમરિયા એ આવી ઉડી જમની નાને ઝરમરિયા હજારો હથિયા વિના તારી નામ રે मैं तो ताला रे जमती लारे मैं तो ताला रे जमती तो करते बजावाने तुम्हारे सोना कभी रोज जोगी रे मैं तो ताला रे जमती અરે ગોદે આ બધા દાનેઓને ઉતાર આપો અને ચા પાણી નાસ્તો પણ કરાવો અને જમવાની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે સમોસા હા ખાઈએ
555 થોડું તે કેમ બધા લાગતું તો ખબર હતા? હું નહીં આલો એટલે આપણે રામ રામ કરીએ હા? બરાબર એ એટલે પણ છોડો તો ખરા અમે ત્યાં પકડ્યા પણ તમે પકડ્યા અમારે ખુલ્લા છે એમ એ ભલે ગોળદેવ તમને બોલાવે કે આમ જ અને હું શું કરું? ટેટા ફોડો પ્રધાનજી સોપાઈ લાવો ટેટા નહીં પડે સોપાઈ લાવો સોપાઈ ટેટા નહીં પડે ટેટા તો ફૂટવાના નહીં ટેટા નહીં પડવાના અમારે ના બધો છે રાતે મનાય છે બસ સુસુયા તો કરવા દો તો સુસુરી નહીં કરવાના ચમ ધમાડો થાય વાહ એવું વાહ તમે સોપાઈ લાવો એવું હું લઈને આવું હાલ જ માતા ગોળદેવ 75 હોપારી મંગાવે બધા આ તો 2023 વાળા નીકળ્યા હો અરે માતા હોપારી મેં તમને લાવવાનું કીધું તમે ભૂલી ગયા મેકઅપમાં બધું જો મેં તમને ખબર છે હું ઘોડાની મસાણમાં ગયો તો ઘોડાને નીર નાખવા અને તમે ઉપર લાવવાનું ભૂલી ગયા મેં તમને કીધું ને ઉપર લઈને આવજો આ ભોગો પણ આઈબ્રો કરાવવા ગઈ હતી એ કરાવવા ગયા